પોરબંદરના દરિયામાં આગામી 2 મહિના સુધી માછીમારી કરવા ઉપર પ્રતિબંધ લગાવાયો છે। ચોમાસાની સિઝનમાં દરિયામાં કરંટ જોવા મળે છે, જેને લઈ 1 જૂનથી 31 જુલાઈ સુધી દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ રહેશે। માછીમારીની સિઝન બંધ રહેતા માછીમારો હવે બોટના સમારકામની કામગીરીમાં લાગ્યા છે। તમામ બોટને દરિયાકાંઠે લંગારવામાં આવી છે। આગામી 2 મહિના સુધી માછીમારો બોટનું સમારકામ કરશે। સરકાર તરફથી ને ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સત્તાવાર ચોમાસાનું વેકેશન જાહેર કરવામાં આવેલ છે, જે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધીનું માછીમારોને બેન પીરિયડ છે। જે મોટી બોટો, યાંત્રિક બોટો દરિયામાં ફિશિંગ કરવાની હવે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે। આ દરમિયાન માછીમારોએ તેના બોટના સમારકામ, રિપેરિંગ કામકાજ હોય છે, ભાઈ નેટ, જાર જે કંઈ હોય એ બધું કરાવવાનું હોય છે। એની બોટ આવતી 15 ઓગસ્ટ સુધીમાં કમ્પ્લીટ કરી અને પાછી સિઝન ચાલુ થાય એના માટે કમ્પ્લીટ કરવાની હોય છે।